ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને સૌથી વધારે જો કોઈ ચર્ચા હોય તો એ છે વલભીપુર તાલુકા પંચાયતની, કારણ કે વલભીપુર તાલુકા પંચાયત છે એ ભાજપનો ગઢ માનવામાં આવતો હતો અને હવે અહીં અપક્ષનું શાસન આવ્યું છે એટલા માટે, કારણ કે અહીં બ્રિજરાજસિંહ અને તેમની પેનલ છે તે ચૂંટણી લડી રહી હતી। જો સૌથી અગત્યની બાબત તો તમને એ પણ જણાવી દઉં કે જિલ્લા પંચાયતની 40 બેઠક છે, જેમાંથી 36 બેઠક પર ભાજપે વિજય મેળવ્યો છે, 2 બેઠક પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે અને અપક્ષ માંથી જે દાવેદારી નોંધાવી છે તેમાં બ્રિજરાજસિંહ ગંભીરસિંહ ગોહિલ અને તેમના પત્ની પ્રિયંકાબા બ્રિજરાજસિંહ ગોહિલ આ બંને છે તે જિલ્લા પંચાયતની બેઠક પરથી જીતા છે અને અમારી સાથે હાલ બ્રિજરાજસિંહ ગોહિલ છે। બ્રિજરાજસિંહ, ખાસ કરીને દરેક જે પાર્ટીના નિશાન હોય છે, જો પંજાનું પણ નિશાન હોય છે, કમળનું પણ નિશાન હોય છે, સાવરણાનું પણ નિશાન હોય છે, તો એક પાનાનું નિશાન સાથે તમે અત્યારે જાદુ ચલાવ્યો છે વલભીપુરમાં, શું કહેશો? આનો જવાબ હું તમને એવી રીતના આપીશ કે પાનાનું નિશાન જે ટૂંકમાં અમે જે રાખ્યું ને એના પહેલાં બધા અમારા કાર્યકર્તાઓ અને લોકો એવું નક્કી કર્યું હતું કે આપણે નિશાન પાનાનું રાખવું છે। મેં કીધું ભાઈ પાનાનું રાખવાનું કારણ શું, કેમ આપણે પાનાનું રાખવું, નિશાન બીજા ઘણા બધા છે। તો એમાં એક અમારા કાર્યકર્તા ઊભા થઈને એવું કીધું એમ કે ભાઈ આપણે આ બધાના નટ બોલ્ટ અને વાઇસર થોડા ટાઈટ થઈ ગયા છે વધારે પડતા, એ તમારે થોડા ઢીલા કરવા પડે એવા છે। તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તો પાનું રાખીએ। એટલે નટ બોલ્ટ વાઇસર ઢીલા કરવાનું જે કારણ હતું એના માટે પાના નિશાન અમે રાખ્યું હતું જી। વલભીપુર તાલુકા પંચાયતની 16 બેઠક છે, તેમાંથી કેટલી બેઠક ઉપર જીત મેળવી? અમે ટોટલ છે ને 13 લડાવી હતી જિલ્લા તાલુકા પંચાયત, ટોટલ 13, એમાંથી 10 ઉપર અમે જીતી ગયા છીએ, 6 ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી છે, 10 અમારી આવી ગઈ। અચ્છા, જિલ્લા પંચાયતની એવી કઈ 2 બેઠક છે કે જે તમે અને તમારા પત્ની બંને જીતા છે? એક પાટણાવાળી જે જિલ્લા પંચાયત છે ત્યાંથી હું જીતો છું અત્યારે, લોકોનો આશીર્વાદ મને મળ્યા છે ત્યાંથી, અને ચમારડીવાળી જે જિલ્લા પંચાયત છે ત્યાંથી મારા ધર્મપત્ની એમને લોકો આશીર્વાદ આપ્યા છે। ગુજરાતની અંદર પણ જો સૌથી ચર્ચાનું કેન્દ્ર બન્યું હોય તો એ વલભીપુર તાલુકા પંચાયતની બેઠક છે। જો અગાઉ તમે કાર્યાલય પણ ખોલ્યા હતા વલભીપુરની અંદર, પછી બંધ કરી દેવા પડ્યા, તો તેની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ તમને ટૂંકમાં એનો જવાબ આપું તો અમારા આદરણીય ધારાસભ્ય અને એના પ્રતિનિધિ 2 જણાએ ભેગા થઈ અને નાના મોટું ટૂંકમાં સેવાના કામમાં બધા જે અમારી ટીમ સાથે કરતા, એ નહીં ગમ્યું એમને કે નાના માણસોની સેવા કરવું એ પાપ છે, એટલે બંધ કરાવ્યું। ઉપરથી બધી ભલામણો ફોન બધા કરાવ્યા કે ભાઈ બીજું કાર્યાલય ભાજપનું કેમ કરો, અમે કાર્યાલય ખોલ્યું એમાં તો નમો જનસેવા કેન્દ્ર નામ હતું, એમ મારા નામનું કાર્યાલય હતું નહીં એ વખતે, કે ભાઈ આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એને ઘણી બધી એવી યોજનાઓ છે કે જે નાના માણસોને હજુ ખબર છે નહીં, એ યોજનાનો લાભ મળે એના માટે મેં કાર્યાલય ખોલ્યું હતું, પણ નહીં કેવું આ લોકોને બંધ કરાવ્યું। પછી અમારું બંધ કરાવવામાં એટલે કાર્યાલય બંધ અમે નહોતું કર્યું, એટલે મેં કીધું પેટમાં દુખાવો તમને કદાચ વધારે થતો હોય તો આ મોદી સાહેબનું જે બોર્ડ છે મેં ઉતારી લઈશું, તો એ કે કાંઈ વાંધો નહીં, ઉતારી લ્યો, અને ધારાસભ્ય પછી ઉતારવાળ્યું પરાણે। બ્રિજરાજસિંહ, એવું પણ કહેવાય છે કે વલભીપુર નગરપાલિકા હોય કે પછી તાલુકા પંચાયત હોય, જૂથવાદ ચાલી રહ્યો હતો। અગાઉ જો જે ભાજપથી જે નારાજ હતા તેઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે, આપને પણ જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા, તે પ્રકારનો લેટર પણ સામે આવ્યો, તો તેની પાછળનું કારણ શું હોય? કારણ કંઈ નહીં, ચૂંટણી ચાલુ થઈ ગઈ, અમારું ફોર્મ ભરાઈ ગયું, પ્રચાર ચાલુ થઈ ગયો હતો બધાનો, ગામડે ગામડે મિટિંગો કરતા, સભાઓ કરતા અમે, એ પીરિયડની અંદર ટૂંકમાં આ લોકોએ લેટર લખીને નક્કી કર્યું હતું ટોટલ 6 ઉમેદવારો, એક તો મારા ધર્મપત્ની, ખાસ કરીને મારું, અને અમારી નીચે ટોટલ 6 જણા, એટલે ચાલુ ચૂંટણી ટૂંકમાં આ સસ્પેન્ડવાળું જે લેટર છે એ લોકોએ લખ્યો હતો। અને એનાથી આમ જોવા જાવ, હું મારી વાત તમને કરું તો વ્યક્તિગત મને ફાયદો થયો છે। ઘણા બધા માણસો ઘરે જે સૂઈ ગયા હતા ને એ લોકો જાગીને બહાર આવી ગયા કે આટલો બધો અન્યાય તમારી સાથે કેવી રીતના પાર્ટી કરી શકે, એમ કે ક્ષત્રિય સંબંધનું જે આંદોલન હતું એ વખતે મેં આ તાલુકામાંથી જેટલા અમારા બૂથ છે એ એક પણ બૂથ એ વખતે માઇનસ નહોતું। ઉદાહરણ તરીકે મારા ગામની તમને વાત કરું તો સ્વયંભૂ આખું ગામ એ વખતે મારી સાથે જોડાઈ ગયું હતું ટૂંકમાં, એમ તો મારા ગામમાંથી ત્યારે ભાજપ લીડ નીકળી હતી, એટલે એક વર્ગ એવો હતો જ્યારે સૂઈ ગયા હતા ને એ સસ્પેન્ડ કરીને લોકો જગાડ્યા છે। અચ્છા બ્રિજરાજસિંહ, જે પ્રમાણે આજે ધારાસભ્ય શંભુનાથ બાપુ ટુંડિયા છે તેઓ દરેક તાલુકાની મુલાકાત લેતા હોય છે, આપનો વલભીપુર તાલુકો પણ એમાં આવે છે, તો તેના કામથી વલભીપુર અને ખાસ કરીને આપ કેટલા સંતુષ્ટ છો? ચૂંટણી આવી ત્યારે દેખાણા હતા હમણાં, એ 4-5 વિડીયો મેં તો રૂબરૂ નથી જોયા ક્યાંય, પણ આ સ્થાનિક સ્વરાજ ચૂંટણી આવી એટલે 2-4 ગામમાં સભામાં કાર્યાલયનો ઓપનિંગ મને એમ ગયા છે, એ તો કહે જ છે ને ત્યારે કે હું ભાઈ 12 રાજ્યનો અજામૂર્તાનો મહામંત્રી છું, અત્યારે મારી પાસે સમય છે નહીં, એટલે મારા પ્રતિનિધિ અહીંયા રાખવા પડે, એટલે 3-3.5 વર્ષમાં ક્યાં અહીંયા આવ્યા હોય અને મતદારોને લોકો રૂબરૂ મળ્યા હોય એવો કંઈ દાખલો છે નહીં। ચોક્કસ 2-5 જણા જે છે એટલે એના મળવા આવતા હશે, બાકી ક્યાંય નીચે ગ્રાઉન્ડમાં ગામમાં ગયા હોય એવું ક્યાંય તમને જોવા નહીં મળે। હું નથી કહેતો, હજુ તમારી ટીમ મોકલજો તમને ગામડે ગામડે, લોકો તમને કહેશે મત લઈને ગયા એ ગયા, તો મારું એવું માનવું છે કે મતદારો તમને મત આપ્યા હોય, લોકો તમને મત આપ્યા હોય તો એના પોતાને અપેક્ષા હોય તમારાથી। આજે હું ચૂંટણી લડ્યો છું, હું ભલે અપક્ષ હું લડ્યો હોય, ભલે જીતી ગયો છું,
તો લોકોએ મારો વિશ્વાસ મૂક્યો છે. કાલ લોકો મને કામ ચીનશે, મારે કામમાં ઊભો રહેવું પડશે અને કામ કરવા પડશે. હવે કાલે હું જ આ જગ્યાએ ગ્રાઉન્ડમાં નહીં જ ઉતરું, નહીં ગ્રાઉન્ડમાં કોઈ જગ્યાએ જાઉં, નહીં લોકોના કામ કરું, તો કાલે એના જ મતદારો છે કે જે અત્યારે મને આ સમાન પર પહોંચાડ્યો છે, એ નીચે પહોંચાડતા વાર લાગે નહીં કોઈ ટૂંકમાં એમ. જો જિલ્લાનું આ એક જ માત્ર વલભીપુર તાલુકા પંચાયત એવી છે કે હાલ ચર્ચાનો વિષયમાં આવી છે. જો આના જે પરિણામ આવ્યા છે, અપક્ષની પેનલ આવી છે, જિલ્લા પંચાયતમાંથી આપ 2 બેઠક જીતા છો, તો શું માની શકાય કે વિધાનસભાની અંદર પણ આની અસર જોવા મળશે? હું આપણે એક ચોક્કસ આપણે વાત કરું. આ તો છેક લાસ્ટ સમય સુધી ટૂંકમાં ફોર્મ ભરવાના આમ તો 2 દિવસ પહેલાં સુધી, એમ તો 1 દિવસ પહેલાં સુધી કે તૈયારી અમને કરવા દીધી નહીં એમ. બાકી જો પહેલાં ના પાડી હોત ને અને આવી રીતની બધી વાત કરી હોત ને, તો ઉમરાળાની ત્રણ તાલુકા જિલ્લા પંચાયત જે બેઠક છે ને, હું ત્યાં અમારો ઉમેદવાર મૂકવાનો હતો. અમારી વલભીપુર નગરપાલિકા છે એમાં હું ઉમેદવાર મૂકે તેમ. અને ચોક્કસ હું તમને કહું, ઘણા બધાના ફોર્મ એવા ફોન મને આવ્યા છે ચાલુ ચૂંટણીમાં આ ફોર્મ ભરતા એના પછી ખબર પડી લોકોને કે ભલા માણસ તમે અમને કીધું હતું ને, પાનું એટલું બધું આલી ગયું ને, તમે કોઈ પણ ગામડામાં તમે જાઓ ને તો ઘણા બધા સોશિયલ મીડિયા વિડીયો છે. 5 વર્ષથી 10 વર્ષ છોકરાને તમે પૂછો ને ગામમાં, તો મને પછી ઓળખે પહેલાં એમ કે પાનાવાળા આવ્યા. એટલે પાનું ટૂંકમાં આ વિસ્તારમાં એટલું બધું હાલી ગયું છે. લોકમુખે એક જ ચર્ચા હતી ગામડે કે ગામડામાં આપણે જાય એટલે આપણે પૂછવું ન પડે તમે કોને મત દેશો એમ. આપણે ગામડામાં જઈને ખાલી ઊભા રહીએ ને એટલે 2 હાથ ઊંચા કરીને એક જ વાત કરે ટૂંકમાં એમ, આ વખતે અમારે મત પાનાને દેવાનો ટૂંકમાં. જિલ્લા પંચાયતની બેઠક ખૂબ મહત્વની હોય છે. આપે અને આપના પત્ની બંનેએ બેઠક જીતી છે, તો આવનારા સમયની અંદર ભાજપના સમર્થનમાં કામ કરશો કે પછી તમારી રીતના અપક્ષ ઉમેદવાર તરીકે જ કામ કરશો? એક વાત હું આપને ચોક્કસ કહીશ, જે કામ અમારે કરવાનું હશે, કોના સમર્થનમાં કરવું, એ અમારી આખી ટીમ નક્કી કરશે. રહી વાત બીજી, એક વાત પછી ચોક્કસ નક્કી છે કે અમારા જે ધારાસભ્ય છે એની સાથે રહીને કોઈ પણ કામ અમારે આજે નથી કરવાનું કે નથી કાલ કરવાનું. કેમ કે જે માણસ અહીંયા વલભીપુરમાં આવી અને ભાજપના 4-5 ભાગ પાડી દીધા હોય, એને યાર કામ કરવા આપણે જઈએ તો ઉપરથી અમારી યાર જોડે જોડાયેલા માણસો એમાં ભાગ પાડી દેશે ટૂંકમાં એમ. એટલે અમે લોકો નક્કી કર્યું કે ધારાસભ્યને કોઈ કામમાં જોડાવાનું નથી ટૂંકમાં આપણે. અચ્છા, ખાસ કરીને જો તમે જે નારાજગી વ્યક્ત કરી રહ્યા છો, તો તમે અગાઉ ઉપર સુધી તો રજૂઆત કરી છે, નેતાઓને વાત કરી છે, તો ત્યાંથી તમને કોઈ જવાબ જ નહોતો મળ્યો? બધા પ્રયત્નો અમે કરી લીધા હતા, બધી જ જગ્યાએ અમે જઈએ એવા હતા, બરોબર છે. પણ હવે રામ જાણે, ઉપર પાર્ટી ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે અમારા ધારાસભ્ય દબાવતા હશે કોઈક ને કોઈક જગ્યાએ. અત્યાર સુધી અમને પોતાનું લાગતું કે ભાજપ ટૂંકમાં પાર્ટી અમારી જે છે એ ક્યાંય દબાય નહીં કોઈનાથી, પણ આ ધારાસભ્ય દબાવે છે એ વાત નક્કી થઈ ગઈ છે. તો જ અમને નહીં સાંભળ્યા હોય ને. બાકી આટલું મોટું નુકસાન પાર્ટીમાં જતું હોય, અમે રજૂઆત કરી હતી. મેં તો છેલ્લે એમ કીધું હતું કે મારે નથી લડવી જિલ્લા પંચાયત, તમે રહેવા દો, નીચે ટિકિટ તમે આપી દો, 4 ટિકિટ નીચે તાલુકા પંચાયત જે કાર્યકર્તાની ટિકિટ તમે આપો. તો એ લોકો નવું લઈ આવવા કે ટિકિટ તમને આપીએ તો તમે કાર્યાલય તમારું અલગ ખોલવાનું. તો એનો મતલબ શું થઈ ગયો? તમે પોતે ભાજપને ભાગ પાડવા માંગો છો. અમારા કાર્યાલય તમારે આવવાનું નહીં, તમે બીજું કાર્યાલય ખોલી નાખો, પ્રચારમાં ભેગું નહીં આવવાનું. તો એનો મતલબ શું થયો કે તમે ભાજપના 4 ભાગ પાડો છો. અમે તો પાડવા આવ્યા નથી કોઈ જગ્યાએ. અમે તો અમારું બધું જતું કરી અને આપણી સાથે જોડાવા માંગતા હતા, પણ એમાં એમને સ્પષ્ટ ના પડી હતી કે અમે તમને અમારી સાથે ક્યાંય કોઈ હિસાબે જોડશું નહીં. અને એનું આ પરિણામ છે. તાલુકા પંચાયતથી લઈ અને સંસદ સુધી જો ભાજપનું શાસન હોય, તો પછી તાલુકા પંચાયતની અંદર અત્યારે જે 10 બેઠકો આવી છે, તો એ ભાજપના સમર્થનની અંદર કામ કરશો? કારણ કે આપ તો છેલ્લે સરકાર પાસે કામ લઈને તો જવું પડતું હોય છે, અથવા તો કોઈ મોટા પ્રોજેક્ટ હોય છે તો તેની પણ વાત કરવી પડતી હોય છે. હું આપને એક વાત તમને કહું કે મારી વાત તો પછી, પણ નીચે મતદારો જ્યારે મત આપ્યા હશે તો એમને પોતાનો તો ખ્યાલ હશે ને, લોકોને તો ખ્યાલ હશે ને કે આ માણસ અમે જેને મત આપીએ છીએ એ કોઈ પણ હિસાબે ગમે ત્યાંથી મારી મચોડી અને બુદ્ધિપૂર્વક ગમે ત્યાંથી પોતાના કામ કરાવી લેશે. એટલે એક વાત તમારે એક નિશ્ચિત રાખજો તમે કે સરકારની જેટલી યોજનાઓ હોય ને એમાં સરકારે કેવું નથી કીધું કે ભાઈ કોંગ્રેસ અમને મત આપ્યો એના જ અમે કામ કરશું, કે આમ આદમી પાર્ટી આપે એના જ કામ કરશું, કે અપક્ષવાળો એના જ કામ કરશું, કે ભાજપના જ કામ કરશું. એવું ક્યાંય કીધું નથી. સરકાર દ્વારા જેટલી યોજનાઓ છે એ યોજનાઓ તો નિષ્પક્ષ બધાના કામ કરવામાં. ઉદાહરણ કે મફત પ્લોટની આપણે વાત કરીએ તો સરકારને ક્યાંય કોઈ જગ્યાએ એવું લખેલું છે આપણને કે મફત પ્લોટ છે એ ભાજપને મત આપે એનો જ પ્લોટ આપણે આપવાનો, કોંગ્રેસે મત આપે પ્લોટ નહીં આપવાનો. તો સરકાર તો બધી રીતે સંમત છે. હા, પણ અમારા તાલુકામાં કહેવાતા ટૂંકમાં ધારાસભ્યના પ્રતિનિધિ એને ચોક્કસપણે છેલ્લા 3 વર્ષથી તાલુકામાં એક એવો હાવ ઊભો કર્યો હતો કે તમે મારી સાથે નહીં રહ્યો તો હું તમને ગ્રાન્ટ નહીં આપું, તમે મારી સાથે નહીં રહ્યો તો હું તમને પોલ્યુશનનો ગુનો દાખલ કરાવી, તમે મારી સાથે નહીં રહ્યો અમે તમને હેરાન કરશું. તો આ તાલુકામાં 3 વર્ષથી જે આ બધી વસ્તુ ચાલતી હતી એનું અત્યારે પરિણામ છે. હવે સંગઠનની રચના કરવાનો સમય આવશે, તો કેવી રીતના સંગઠનની રચના થશે? નહીં, હાલ મેં તમને કીધું ને, અમે હજુ અમારા ઉમેદવાર સાથે બેઠા નથી, તો કોઈ જગ્યાએ એ વાત અમે કરી નથી. હાલ બધા 2-3 દિવસ પોતાના માહોલમાં છે, દરેક જગ્યાએ પોતાની માનતાઓ રાખી હોય, સગાવાલાને મળવાનું હોય, એના જે લોકોના સમર્થનમાં હતા એના ઘરે નાની મોટી ચા પાણી કરવા ક્યાંક જવાનું હોય, બધાને મળવાનું એના વિસ્તારમાં. એટલે હજુ તો અમે આજે કાં તો કાલ બધા ઉમેદવારો અમે બધા નીચેના ટૂંકમાં છે અમારા બધા ભેગા થશું, બધાના એક સુરે એક અવાજે જે બધું નક્કી કરશે
એમાં હું અમારી સંમતિ હશે એમાં. બ્રિજરાજસિંહ, પાનાનો જાદુ પણ ચાલ્યો છે અને ખાસ તો આપને પણ જન સમર્થન મળ્યું છે. જો 2027માં વિધાનસભાનું ઇલેક્શન આવશે, જો કદાચ શંભુનાથ, કારણ કે હવે તમે રાજકારણમાં છો, શંભુનાથ બાપુ ટુંડિયાને જે ફરી વખત રિપીટ કરે તો તમે અપક્ષ તરીકે વિધાનસભા લડશો કે પછી બીજા કોઈને ઊભો કરશો ત્યાંથી તેમને લડાવશો? બાપુ પોતે ચૂંટણી લડવા અહીંયા આવશે કદાચ, તો આપના માધ્યમથી કહું છું 1% એમની સાથે રહેવાનો સિંહ ફાળો અમારો ક્યારેય નહીં હોય. રહી વાત બીજી, બરોબર છે, વધીને એવું લાગશે તો અમે નિષ્ક્રિય થઈ જશું. એ વખતે વધીને એવું લાગશે આપણને કે ભાઈ અમને જીતાડવા નથી, આપણે તમે નિષ્ક્રિય થઈ. બાકી એમની સાથે કોઈ હિસાબે અમારે રહેવાનું નથી. આ વાત નક્કી હું નથી નક્કી કરતો, અમારા તાલુકાના લોકોએ નક્કી કરેલી વાત છે. હું તો ખાલી અવાજ છું અત્યારે, લોકોની વાત છે એવું આપણે સુધી પહોંચાડું છું કે ઉદાહરણ તરીકે બીજી વખત ધારાસભ્ય અહીં લડવા માટે આવે તો આપણે શું કરવાનું છે એ નક્કી કરી લેજો ને. હું નથી કહેતો તમે ગામડે ગામડે ફરશો એટલે લોકો અવાજ તમને કહેશે કે આ શું છે. અને અત્યારનું જે પરિણામ જો તમને શું લાગે છે, એના જ ઉમેદવારો બધા લડતા મારી સામે, 2 જિલ્લા પંચાયતમાં ગણો, તાલુકા પંચાયતમાં ગણો, તો લોકોએ અત્યારથી નક્કી કરી નાખ્યું કે આ પોતે લડવા આવે શું થાય. હજુ અમારા લોકલ ઉમેદવારો એટલે ક્યાંક ને ક્યાંક બચી ગયા છે, બરોબર. આ તમે મારા ધર્મપતિ જે સીટ ઉપરથી લડ્યા ચૂંટણી, એનું પરિણામ તમે જુઓ, 4331 ચૂંટણી લડ્યા છે. 4300 એટલે આ તાલુકાના લોકો વાત કરે છે કે ભૂતકાળની અંદર એ ભાજપમાંથી જે ઉમેદવાર ચૂંટણી લડ્યા હોય ને, આટલી લીડ તો ક્યારેય એમને નથી આવી એમ. એટલી લીડ આ તાલુકાના કાર્યકર્તા હોય, આ તાલુકાના મતદારો હોય, આ તાલુકાના લોકોએ કેટલો બધો વિશ્વાસ રાખ્યો છે. આ લીડે અમને ચૂંટીને મોકલાય છે. અમે પોતે એવું માનતા હતા કે આટલી બધી જંગી બહુમતી અમે નહીં જીતશું, 500, 1000, 1200 માંથી જીતશું ચૂંટણી અમે. પણ આ તો તમે જો, આ બધું મેં તમને કીધું, મેં એક ઇતિહાસ બની ગયો ને એવું પોતાને લાગે છે. અંતિમ સવાલ, ભાજપના કોઈ નેતાને અથવા તો રાજકીય કોઈ વ્યક્તિને, પાર્ટીને ભાજપની, કારણ કે આપ પણ ભાજપમાં જોડાયેલા છો, કોઈ કહેવા માંગો છો ખરી? હું એટલું કહેવા માંગીશ કે અમારા ધારાસભ્યને સદબુદ્ધિ આપે. આ હતા બ્રિજરાજસિંહ ગોહિલ કે જેઓની અપક્ષ પેનલ છે તે વલભીપુર તાલુકા પંચાયતમાંથી ચૂંટાઈ છે અને ખાસ કરીને જિલ્લા પંચાયતની પણ અપક્ષ 2 બેઠક ચૂંટાઈ છે. તેમાં બ્રિજરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની આ બંને ચૂંટાયા છે. જો ભાવનગર જિલ્લાની માત્ર આ વલભીપુર તાલુકા પંચાયતની બેઠકો છે કે જ્યાં અપક્ષનું શાસન આવ્યું છે. જો ઘણા બધા સમીકરણો આની પાછળ જવાબદાર છે, કારણ કે અગાઉ પણ અમે વલભીપુર તાલુકાની અંદર આવ્યા હતા ત્યારે ભાજપના જૂથવાદ ચાલી રહ્યું હોય તે પ્રકારના વિડીયો પણ જોવા મળ્યા હતા. પરંતુ આજે જ્યારે પરિણામ આવ્યું છે તે ચોંકાવનારું છે અને ગુજરાતની અંદર આજે વલભીપુર તાલુકા પંચાયતની જે બેઠકો છે તેને લઈને ચર્ચા ચાલી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયની અંદર પાર્ટી દ્વારા શું સ્ટેન્ડ લેવામાં આવે છે અને અપક્ષની જે પેનલ છે તેમની ઉપર જે ગામ લોકોએ ભરોસો કર્યો છે તે તેઓ કેવી રીતના ખરા ઉતરે છે અને કેવી રીતના વિકાસના કામો કરે છે.